નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સુરતમાં હોળી ધૂળેટી માટે વતન જવા માટે લોકો રવાના. ઉધના રેલવે સ્ટેશન પર કામદારોની ભારે ભીડ, જેને નિયંત્રિત કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બિહાર અને ઉત્તર પ્રદેશ જવાના કામદારો માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા. હોળીના તહેવાર પછી પરિવાર સાથે સંમેલન માટે લોકો મુસાફરી પર નીકળ્યા. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ. અફઘાનિસ્તાનનો દાવો કે પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું અને 55 પાકિસ્તાની સૈનિકોના મોતની પુષ્ટિ પણ કરાઈ. 19 પાકિસ્તાની ચોકીઓ પર કબજો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનો દાવો કે 133 તાલિબાની લડવૈયા માર્યા ગયા, જ્યારે 200થી વધુ ઘાયલ. કચ્છના આદિપુરમાં દબાણ હટાવો ઝુંબેશ તેજ. GIDC વિસ્તારમાં મનપાની મોટી કાર્યવાહી. 100થી વધુ ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. PGVCL, આરોગ્ય વિભાગ અને પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન પાર પડ્યું. ઓડિશાના કોરાપુટના જંગલોમાંથી નશીલા દ્રવ્યોનો મોટો પર્દાફાશ. ₹200 કરોડનું 1800 લીટર હાશ તેલ અને ₹5 કરોડનો 1000 કિલો ગાંજો જપ્ત. ઝોલાપુટ જળાશય નજીક પોલીસનો દરોડો. ગેરકાયદેસર એકમ તોડી પાડવામાં આવ્યું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.